ચિંટુના કાકાને જોવા આવ્યા. હવે કાકાને જોવા આવ્યા એટલે વિચારવા જેવું છે કે કાકો કેવો લખણનો હશે. નકર સંબંધ તો બે ભાઈનો થઈ જ જાય ને લગ્ન વેલા મોડા થાય. મોટા ભાઈના છોકરા મોટા મોટા અને કાકો બાકી. કાકાને જોવા આવ્યા ને ઈ મહેમાન બેઠા હતા. અમુકના છોકરા પાછા મહેમાન આવે ત્યારે જ વેન કરે. બાપા તો કોઈ દી દબાઈ સિવાય કાંઈ આપતા ન હોય. મહેમાન આવ્યા ને ત્યાં છોકરો આવ્યો, બાપા રૂપિયો આપો રૂપિયો. ઘણી વાર ટેવ કેવી પડેલી હોય, બાપા પાસે રૂપિયો માંગે ને તો મહેમાન હાલે બેટા 10 રૂપિયા. હવે મહેમાન તો 10 રૂપિયા જ આપે ને, 1 રૂપિયો તો નો જ આપે. એ નો તેદી હારા થવા આવ્યા હોય, એને ખબર ન હોય ને કાંઈ સોલાવા આવ્યા છે. પણ કુદરતી બન્યું એવું કે મહેમાન પાસે પણ છૂટા નહીં. એક ધારો માંગે, આ રૂપિયો બાપા પાસે રૂપિયો આપો. અને બન્યું કેવું, મહેમાન આવી ગયા ને એમાં ઓલા ભાઈને નાઈને કપડા બદલાવી સીધા ત્યાં આવ્યા. એના પૈસા ઓલા જૂના કપડાના ખીચામાં રહી ગયા. કરદળી હલવાણો, હવે કરવું હું? મહેમાન કડક હતા, ઓગળે આમ નહોતા. રૂપિયો શું ગમે એ માંગે નહીં. પછી ચિંટુ, બાપા રૂપિયો આપો રૂપિયો. બાપા બે મૂંગો સાનો માનો બે. મહેમાન હોય ત્યારે નો બોલવી. પછી ચિંટુ કે મહેમાન હોય ત્યારે નહીં બોલવી, નકર આડા દિવસે તમે આપો છો કે અહીં? બાપા ચૂપ, સાનો માનો બે. ઘડીક શાંતિ રાખી ત્યાં ઓલાએ પૂછ્યું મહેમાન જોવા આવ્યા એને કે ક્યાં છે ભાઈ, એમે જે જોવા આવ્યા એ દીકરો ક્યાં? તો ચિંટુના પપ્પા કે ઓફિસે છે, હમણાં આવે છે. ઓફિસે છે ભાઈ. ત્યાં ઓલો શું કે ઓફિસ કાંઈ છે નહીં, ઓટે બેઠા છે. ઓલો કે આ મારો દીકરો બધું ઉઘાડું પાડતો જાય છે અને ઓલા પાસે રૂપિયા નહીં. મહેમાન થયું કે આ ચિંટુ આપણો પારસમણી છે, આ પુત્તર પારસમણી છે, પુત્તર. એ અમારે છોકરો એમ બોલ્યા કરે, રૂપિયો નથી આપ્યો ને એટલે ખીજાય. હમણાં ભાઈ ઓફિસેથી આવશે. ત્યાં ચિંટુ શું કહે છે ખબર? રૂપિયો આપો નકર બધું કહી દઈશ. તો ચિંટુના પપ્પા વિચાર કરે, આને શું થયું તે બધું કહી દેશે. એટલે ઘાયઘા પૈસા લઈ આવવું. તે ઓલો ભાઈ ગયો ઘરમાં પૈસા લેવા, કપડા બદલાવા હતા ને ન્યા. હવે બન્યું એવું કે એ કપડા પણ ધોવામાં વિયાઈ ગયા. એટલે ઓલો અંદર ગયો ફટાફટ અને ખીજાવા માંડ્યો, ક્યાં ગયા મારા કપડા? પૈસા ક્યાં ગયા બધા? ઓલો બધું હમણાં પેઢીયું ઉઘાડી કરશે. ત્યાં તો મહેમાને બારે ગુલાબી કલરની નોટ કાઢી, હો હાલે બેટા 20 રૂપિયા. પછી ચિંટુ કે કેવા છે, હારા છો? મારા બાપા તો લોભી છે. પછી મહેમાન કે બેટા 20 રૂપિયા તો આપું, પણ કાકા શું કરે? ચિંટુ કે કાંઈ કરતા ન, વળ ખાય ગામમાં. પછી મહેમાન કે તાર બાપા તો કેતા ને લે વેચનું કરે, ઓફિસે લે વેચની. ચિંટુ કે લે વેચની નથી, વેચ કરે છે નકરું. બાપ દાદાની હતી એ બધી વેચી નાખી અને કાલ 2 ભેંયું વેચી નાખી. નકરું વેચ કરે, લે વેચની તો ખબર નથી, વેચ કરે છે નકરું. પછી મહેમાન પૂછે બીજું કાંઈ કરે? ચિંટુ કે હા ખારી સિંગ ખાય. પછી મહેમાન કે ખારી સિંગમાં તો કાંઈ વાંધો નહીં. પછી ચિંટુ કે એમ કાંઈ રોજ ન ખાય, સાંજે ખાલી ખાય રાતે. મહેમાન કે બેટા ખારી સિંગ તો ખાય, એમાં વાંધો નહીં, એકલી ખારી સિંગ ખાય? ચિંટુ એકલી ન ખાય હો, એમ તો હારે રાતું પાણી પણ પીવે, ઘૂંટડો. અને એ પાણી પીવે પછી મારા બાપાથી ન બોલાય. અને એ પાણી પી જાય અને ખારી સિંગ ખાય. એ ખારી સિંગ બુકડો ભરીને નહીં હો, દાણો ખાય. અને ઓલું રાત પીળું પાણી છે ને એ કાંઈ એક હારે ન પી જાય, ક્યારેક ઘૂંટડો પીવે. એ મને એવું લાગે ઓલી સિંગ ગળા હેઠી નહીં ઉતરતી હોય ને એટલે એ ઘૂંટડો ભરતા હશે. અને એ પાછું કાંઈ રોજ ન પીવે. આવું રાતું પાણી પીવું હોય ને રોજ ન પીવાય, ક્યારેક જુગારમાં સારું આવી ગયું હોય ને ત્યારે જ પીવે. મહેમાન પૂછે જુગાર હોતે ને રમે? ચિંટુ કે ના જુગાર રોજ ન રમે, સોરીમાં ક્યારેક અટકાઈ ગયા હોય ને ત્યારે. ઓલા મહેમાન વંડી ઠેકીને વિયાઈ ગયા હો. ઓલો પૈસા લઈને આવ્યો ને ત્યાં ચિંટુ સામે આવ્યો
આલ્યો બાપા 20 રૂપિયા મહેમાન આપીને ગયા છે. બાપા મહેમાન પૈસા આપીને ભાગી ગયા.